સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। બેઠકજી 79માં શ્રી વ્યાસાશ્રમના બેઠકજી। શ્રી બદ્રીનાથથી 2 માઇલ દૂર વ્યાસાશ્રમ આવેલો છે। અહીં શ્રી મહાપ્રભુજીના બેઠકજી ગુપ્ત રીતે બિરાજે છે। આપ શ્રીએ અહીં પધારતા કૃષ્ણદાસ મેઘનને યાજ્ઞા કરી કે તમે અહીં ઊભા રહો। આ ગુફાની અંદર વેદવ્યાસજીનો આશ્રમ આવેલો છે। હું શ્રી વેદવ્યાસજીના દર્શન કરીને પાછો આવું છું। આપ શ્રી ગુફામાં અંદર પધાર્યા। કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીની યાજ્ઞા પ્રમાણે રાહ જોતા ત્યાં જ ઊભા રહ્યા। આપ શ્રી અંદર પધારતા શ્રી વેદવ્યાસજીએ સામે આવી આદર સત્કાર કરી પોતાના આશ્રમમાં પધરાવ્યા અને વિનંતી કરી કે મહારાજ, આપે શ્રીમદ ભાગવત ઉપર શ્રી સુબોધિનીજી નામની રચેલી ટીકા મને સંભળાવો। ત્યારે આપે કહ્યું કે આખી ટીકાનું શ્રવણ કરાવવા મારી પાસે અવકાશ નથી, પરંતુ હું આપને ભ્રમર ગીતના એક શ્લોકની ટીકા કહીશ। આપ શ્રીએ એક શ્લોકનું વ્યાખ્યાન 3 દિવસ અને 3 રાત સુધી સતત કર્યું। ત્યારે શ્રી વેદવ્યાસીએ આપની પ્રશંસા કરતા કહ્યું કે આપે તો અદ્ભુત અમૃત વર્ષા કરી। શ્રી વલ્લભાધીશ કી જય।